અને આ વખતે ચૂંટણી મેં કીધું ભરતના કંઈક મદદ કરો કે ભરત ના ચાલે લો એટલે ભરત ના ચાલે કોણ ચાલે? તમે આજકાલના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં તમને કંઈ ખબર નહીં એ તમે અમને શીખવણ આપશો? કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય. કડીમાં તટસ્થતાથી જોવાનું, કોઈ ચમચાગીરી નહીં કરાવવાની, કોઈ પોલસનગીરી નહીં કરાવવાની, કોઈને એને નહીં કરી આપવાના, તટસ્થતાથી કામ કરવાનું. ભાજપના બે જૂથ કડીમાં સદ નહીં, અમે સાથે લઈને ચાલીએ છીએ. એ નીતિ મેં જોણા બે જૂથ પડ્યા અમે મને દેખાતા જ નહીં. એ નીતિ મેં જોડતા હોય કે બે જૂથ હોય, અમે શીખામાં તો એમને જોણા ને એ જોણા. હું તો કઈ શીખામાં હું શીખી બેઠેલો છું. બધું 1985 ભાજપમાં છું ને ભાજપમાં રહેવાનો છું. અને નીતિનભાઈ જે બોલે છે કે મેં કર્યું મેં એમને શું કર્યું કહો? ભાજપની સરકારે કર્યું છે. જે કર્યું નગરપાલિકામાં એ ભાજપની સરકારે કર્યું છે. અમે તો વિશેષમાં હરીમરીએ છીએ તો હું તો સાહેબને પગે લાગુ છું, બધું કરું છું, પણ સાહેબ આપણે હું ના જોવો અને એમને બોલાવવાના બંધ કરી દીધા છે. સાહેબને તમે નહીં બોલાવી રહ્યા? હું નહીં બોલાવતો. હું પગે લાગુ પછી સાહેબ હું આપણે જોતા રહે તે પછી મેં બંધ કરી દીધું બોલાવવાનું. હા, આજે નગરપાલિકા રજૂ કરતા તાર નહીં નિયમ નગરપાલિકા ચીફ ઓફિસરની ભાઈ તો નગરપાલિકા પ્રમુખની ચૂંટણી હતી ત્યારથી આ રજૂઆત કરી એટલે ત્યારથી માહિતી ગયા. હા, શું રજૂઆત કરી? નગરપાલિકાના સભ્યએ કીધું કે ભાઈ ઓગણીને એની સહયોગ કરી મને આપ્યું હતું કે ભાઈ અરુણાબેન છે આ પ્રમુખ ચાલેવા નહીં, બીજા ગમે તેને બનાવો. એટલે એમને વિચાર કે મારા અરુણાબેન બરાબર જ છે, નીતિભાઈ ટિકિટ અપાઈ છે, હું તો ના પાડું. પાછો અમે સાહેબને બહુ પગે લાગી હું ના જોડે મેં બોલાવવાના બંધ કર્યા છે. મહેસાણાના કડી ભાજપમાં હાલ બે દિગ્ગજ નેતાઓના બળાપા ચર્ચાનો વિષય બન્યા છે. અગાઉ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નામ લીધા વગર બળાપો કાઢ્યો હતો અને હવે કડીના ધારાસભ્ય કરશન પટેલે બળાપો કાઢ્યો છે. અગાઉ નીતિન પટેલે કડીના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આજકાલના આવેલા મને શીખવે છે, કડીમાં કોણ ચાલે તે મારા સિવાય બધું કોણ ન જાણી શકે. તો કડી એમએલએ કરશન સોલંકીએ કહ્યું હતું કે 2 મહિનાથી નીતિનભાઈ મને બોલાવતા નથી, મેં જૂથ હોય તેવું નથી લાગતું અને હોય તો એમને ખબર. શિખામણની વાત પર તેમણે કહ્યું કે નીતિનભાઈ શિખામણ ભલે આપતા હોય, હું શીખી બેઠેલો છું, હું તેમને પગે લાગુ છું, પણ સાહેબ સામે જોતા નથી, સાહેબ સામે જોતા નથી અને તેથી બોલાવવાનું મેં બંધ કરી દીધું. પાલિકા પ્રમુખની ચૂંટણીમાં રજૂઆત. તો હવે વાત લોકસભા ચૂંટણીના જંગની. નવા ચૂંટણી કમિશનરના નામ અંગે આજે નિર્ણય લેવાઈ શકે છે. આજે નવા ચૂંટણી કમિશનરના નામની જાહેરાત થઈ શકે છે. પીએમ આવાસ પર બપોરે 12 વાગે બેઠક થશે. પીએમ મોદીની અધ્યક્ષતાવાળી સમિતિની આજે ખાલી જગ્યા પર નિર્ણય લેવાઈ શકે છે. બેઠક થશે અને જેમાં ખાલી જગ્યાઓ પર નિર્ણય લેવાઈ શકે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પેનલની ભલામણો અનુસાર કમિશનરોની નિમણૂક પત્રો જારી કરશે. ચૂંટણી કમિશનર પદેથી અરુણ ગોયલના રાજીનામા બાદ 3 સભ્યોની પેનલમાં ફક્ત મુક્ત ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ રહ્યા છે. અગાઉ ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડે 14 ફેબ્રુઆરીએ સેવા નિવૃત્ત થયા હતા. નવા ચૂંટણી કમિશનરની નિમણૂક બાદ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા લાગુ થઈ જશે. तो दिल्ली थी हमारे साथ संवाददाता विनीत कुमार जुड़ा चुके हैं. विनीत, नामों की जाहिरात कब हो सकती है? जी निश्चित तौर पर मैं आपको बताना चाहूंगा कि प्रधानमंत्री आवास पर अब से थोड़ी देर बाद जो है वो बैठक शुरू हो जाएगी, जिसमें चुनाव आयुक्त के नामों को लेकर के जो है वो चर्चा चल रही है. एक बड़ी बात यहां पर मैं आपको बताना चाहूंगा कि जिन नामों को लेकर के मंथन हो सकता है उसमें संजय कुमार मिश्रा IRS हैं, वो पहले ईडी के डायरेक्टर थे. इसके साथ ही साथ मैं आपको बताना चाहूंगा कि दिल्ली के पूर्व मुख्य सचिव और चुनाव अधिकारी रहे हैं विजय देव, उनके नामों पर भी चर्चा हो सकती है. एक बड़ी बात यहां पर मैं आपको बताना चाहूंगा कि जो चुनाव आयुक्त की नियुक्ति होती है वो सचिव स्तर के जो अधिकारी रहते हैं उनकी नियुक्ति होती है, और जिनकी उम्र जो है वो 65 साल से कम होती है, 65 साल के उम्र तक चुनाव आयुक्त जो है कोई भी व्यक्ति रह सकता है.
तो इसी को लेकर के आज जो मंथन है, प्रधानमंत्री आवास पर मंथन चल रही है, जिसमें प्रधानमंत्री नरेंद्र मोदी मौजूद हैं। इसके साथ ही साथ नेता प्रतिपक्ष की बात करें, अधीर रंजन चौधरी जो हैं वो वहां पर मौजूद रहेंगे। इसके साथ ही साथ मैं आपको बताना चाहूंगा कि लॉ मिनिस्टर जो हैं अर्जुन राम मेघवाल वो भी इस बैठक में मौजूद रहेंगे। साफ तौर पर चुनाव आयुक्त के नाम को लेकर के जो है चर्चा जो है वो की जाएगी। एक बड़ी बात यहां पर मैं आपको बताना चाहूंगा कि अपनी ओर से भी, सरकार की ओर से भी प्रस्ताव लाया जा सकता है। प्रधानमंत्री नरेंद्र मोदी हो या फिर कानून मंत्री अर्जुन राम मेघवाल हो, वो भी अपनी ओर से प्रस्ताव रख सकते हैं। और वो जो कमेटी है, जो इंपावर्ड कमेटी है, जो हाई लेवल की कमेटी है, वो इस पर फैसला करती है कि क्या उन्हें चुनाव आयुक्त के तौर पर नियुक्त किया जाए या न नियुक्त किया जाए। इसका फैसला जो है वो कमेटी लेती है। लेकिन यह प्रस्ताव जो है वो प्रस्ताव कमेटी के सामने भी आ जा सकता है। लेकिन एक महत्वपूर्ण बात यह है कि जो भी व्यक्ति चुनाव आयुक्त बनता है, कम से कम वो सचिव स्तर का व्यक्ति होना चाहिए और उसकी जो उम्र है वो 65 साल से कम होना चाहिए। वही व्यक्ति जो है वो चुनाव आयुक्त बन सकता है। और इसी को लेकर के प्रक्रिया जो चल रही है, मंथन जो चल रहा है, जिसमें दिल्ली के पूर्व मुख्य सचिव विजय देव का नाम भी है, जो दिल्ली के चुनाव आयुक्त भी थे। इसके साथ ही साथ मैं आपको बताना चाहूंगा राधा एस चौहान जो हैं IAS हैं, उनका नाम भी चल रहा है। ये पूर्व IAS थे और उनका नाम भी जो है वो चल रहा है। इसके साथ ही साथ मैं आपको बताना चाहूंगा कि CBDT के पूर्व चेयरमैन जो है PC मोदी, उनका नाम भी जो है वो भी इस कमेटी के सामने गया है और उस पर जो है चर्चा होगा, मंथन होगा। और उस कमेटी के बाद ही, जब मंथन के बाद ही इन नामों पर चर्चा हो रही है और जब कमेटी जो फैसला लेगी उसके बाद ही कोई निष्कर्ष निकलेगा। जी विनीत, शुक्रिया जुड़ने के लिए। तो हाल नवा नामोनी जाહેરાત થઈ શકે છે। મહત્વનું છે, PM મોદીના નેતૃત્વવાળી સમિતિ આજે નિર્ણય લેશે। अन्य मोटा समाचार, कांग्रेसनी बीजी यादी अंगे सौथी मोटा समाचार। कांग्रेसनी बीजी यादीનું કાઉન્ટડાઉન શરૂ થયું છે। આજે ગમે તે ઘડીએ કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે। ગુજરાત કોંગ્રેસના બાકી ઉમેદવારોની જાહેરાત પર સૌની નજર છે। ગુજરાતની 26 પૈકી 2 બેઠકો પર આપ અને કોંગ્રેસનું ગઠબંધન છે, જેમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર આપના ફાળે છે, જ્યારે કોંગ્રેસની પહેલી યાદીમાં 7 ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે। તો હવે બાકી 17 ઉમેદવારોની જાહેરાત પર સૌની નજર મંડાઈ છે। અગાઉ કોંગ્રેસે પહેલી યાદીમાં કુલ 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા। કોંગ્રેસની બીજી યાદીના સંભવિત નામ ન્યૂઝ 18 ગુજરાતી પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ સાબરકાંઠાથી તુષાર ચૌધરી અથવા રાજેન્દ્ર કુંપાવત, ગાંધીનગરથી સોનલ પટેલને અથવા તો લાલજી દેસાઈને ઉતારી શકે છે મેદાને। તો સુરતથી નિલેશ કુંભાણી અથવા તો દિનેશ સાવલિયા અને પાટણથી ચંદનજી ઠાકોરનું નામ સૌથી આગળ છે। કોંગ્રેસ આ નામોની જાહેરાત કરી શકે છે। આ સંભવિત નામો છે રાજકોટથી હિતેશ વોરા અથવા તો ડોક્ટર હેમાંગ વસાવડા, નવસારીથી નૈશદ દેસાઈ અથવા તો શૈલેષ પટેલ, જૂનાગઢથી હીરાભાઈ જોટવા અથવા તો વિમલ ચુડાસમા, જ્યારે અમરેલીથી પ્રતાપ દુધાત અથવા તો જેની ઠુમ્મરને કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે। ગમે તે ઘડીએ કોંગ્રેસની આ બીજી યાદીની જાહેરાત થઈ શકે છે। તમારી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, ગમે તે ઘડીએ કોંગ્રેસ નામોની જાહેરાત થઈ શકે છે, કોના નામ પર મોહર લાગી શકે છે અને ક્યારે જાહેરાત કરવામાં આવી શકે છે? ચોક્કસ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી છે। જે રીતે કોંગ્રેસ પાર્ટીએ પોતાની પ્રથમ યાદી જાહેર કરી તેની અંદર 7 નામોનો સમાવેશ હતો, ત્યારે બીજા તબક્કામાં આવતીકાલ અથવા આજે મોડી સાંજ સુધીમાં કોંગ્રેસ પાર્ટી પોતાની બીજી યાદી છે તે જાહેર કરશે। તે બીજી યાદીના તમામ જે નામો છે ન્યૂઝ 18ની આ સ્ક્રીન ઉપર આપણા દર્શકો જોઈ રહ્યા છે, તેની અંદર સૌથી પહેલા આ સમાચાર ન્યૂઝ 18 બ્રેક કરી રહી છે, કારણ કે અનેક નામો ચાલી રહ્યા હતા, પરંતુ એ નામો વચ્ચે જે નામો આવી રહ્યા છે, જે CECની જે બેઠક છે તેમાં જે પેનલમાં નામ મૂકવામાં આવ્યું છે તે નામો ન્યૂઝ 18ની સ્ક્રીન ઉપર જોવા મળ્યા છે। તેમાં મહત્વપૂર્ણ વાત એ છે સાબરકાંઠા બેઠક, તેની અંદર રાજેન્દ્ર કુંપાવત, જેઓ સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। જે બીજું નામ આવી રહ્યું છે તુષાર ચૌધરી, આદિવાસી સમાજનો સૌથી મોટો ચહેરો, પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, હાલ પણ ખેડ બ્રહ્માના તેઓ ધારાસભ્ય છે। તેઓનું નામ અહીં અગ્રેસર છે। આ બેમાંથી એક વ્યક્તિને ટિકિટ અહીં પાર્ટી આપી શકે છે, કારણ કે આ જે નામો છે તે CECની જે બેઠક છે તેની અંદર આ નામોની પેનલ છે તે મૂકવામાં આવી છે। બીજું નામ છે ગાંધીનગર લોકસભા બેઠક,
જેમાં ખુદ કેન્દ્રીય અને સહકારિતા મંત્રી ભારતીય જનતા પાર્ટી તરફથી અમિત શાહ છે તે ચૂંટણી લડી રહ્યા છે. તેની સામે કોંગ્રેસ પાર્ટી મહિલા ઉમેદવાર તરીકે સોનલબેન પટેલ એટલે જે એઆઈસીસીના સેક્રેટરી પણ છે અને મહારાષ્ટ્રના તેઓ સહપ્રભારી પણ હતા અને તેઓને પણ અહીં મેદાનમાં છે તે એક મહિલા તરીકે તેઓ અમિત શાહની સામે કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપી શકે. તો એની સાથે જ જે બીજું નામ અહીં જોડાયેલું છે તે છે લાલજી દેસાઈ. સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ છે લાલજી દેસાઈ. ગુજરાતથી તેઓ બિલોંગ કરે છે. હાલ જે રાષ્ટ્રીય સેવાદળ છે તેઓના તેઓ અધ્યક્ષ છે. એટલે આ બે નામો મુખ્યત્વે આ પેનલમાં મૂકવામાં આવ્યા છે. એ જ રીતે સુરતની બેઠક એ હંમેશા માટે એક આ બેઠક ઉપર પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. ત્યારે સુરત બેઠક ઉપર જ્યારે ભારતીય જનતા પાર્ટી પણ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે તેની સામે બે નામો અહીં સામે આવી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી તરફથી. એમાં એક છે નિલેશ કુંભાણી અને બીજું નામ છે દિનેશ સાવલિયા. આ બે નામો ઉપર હાલ જે મહોર છે તે લાગી છે. તેમાંથી એક મહોર દિલ્હી હાઈકમાન્ડ સીઈસીની બેઠક છે આજે મોડી સાંજે અથવા આવતીકાલ સુધીમાં અહીં લગાડશે. બીજું સૌથી મોટી વાત એ છે કે ઉત્તર ગુજરાતની જે બીજી એક અહીંયા બેઠક છે પાટણ બેઠક છે તેમાં સિંગલ નામ દિલ્હી હાઈકમાન્ડ સુધી ગયું છે. તે છે ચંદનજી ઠાકોર. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય છે ચંદનજી ઠાકોર છે તે કન્ફર્મ માનવામાં આવે છે એ બેઠક ઉપરથી. એ જ રીતે જૂનાગઢની જે બેઠક છે જે કોળી સમાજ ત્યાં પ્રભુત્વ ધરાવે છે તે કોળી સમાજમાંથી હંમેશા ટિકિટો મળતી હોય છે ત્યારે ત્યાંથી વિમલ ચુડાસમા વર્તમાન હાલ જે ધારાસભ્ય છે ગીર સોમનાથના તેઓનું નામ સૌથી આગળ છે. તો બીજું નામ જેમાં ઉમેરવામાં છે પેનલની અંદર એ છે હીરાભાઈ જોટવા. કેશોદથી પણ તેઓ ચૂંટણી લડી ચૂક્યા હતા. તેઓ હાર્યા હતા. તેઓને પાર્ટી ફરી એક ચાન્સ આપી રહી છે તે પણ લોકસભાનું. એટલે હીરાભાઈ જોટવા અને વિમલ ચુડાસમા એ જૂનાગઢ બેઠક ઉપરથી આ બે નામોની હાલ અહીં ચોક્કસપણે પેનલમાં નામ ગયું છે. એ જ રીતે હવે રાજકોટ સૌરાષ્ટ્રનું જે એપી સેન્ટર માનવામાં આવે છે એ રાજકોટ લોકસભા બેઠક છે. તેની અંદરથી જે રીતે પરસોત્તમ રૂપાલા જે ચૂંટણી લડી રહ્યા છે ભારતીય પાર્ટી તરફથી તેની સામે કોંગ્રેસ પાર્ટી હિતેશ વોરા અને ડૉક્ટર હેમાંગ વસાવડા. ડૉક્ટર હેમાંગ વસાવડા એ પ્રવક્તા છે, તબીબી સેવા સાથે જોડાયેલા વ્યક્તિ છે. વર્ષોથી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં છે. એ જ રીતે હિતેશ વોરા પણ રાજકોટ જિલ્લાના પ્રમુખ રહી ચૂક્યા છે. એટલે આ બે નામોની પેનલ છે તે સીઈસીમાં મૂકવામાં આવે છે. એ જ રીતે નવસારી જે બેઠક છે તેની અંદર પણ નૌશદ દેસાઈ અને શૈલેષ પટેલ. બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો કોંગ્રેસ ગમે તે ઘડીએ બીજી યાદીના સંભવિત જે આપને ઉમેદવારના નામ કહ્યા તે જાહેરાત કરી શકે છે. હવે માત્ર થોડીક ક્ષણ કે જ્યાં કોંગ્રેસ નામોની જાહેરાત કરશે ન્યૂઝ 18 ગુજરાતી પર આ તમામ સંભવિત નામો. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. ભીડ ઓછી હતી. ન્યાયયાત્રાની ચૂંટણી પર કોઈ અસર નહીં થાય. ભરૂચમાં ચૈતર વસાવાએ પત્રકાર પરિષદ યોજી જનતાનો આભાર માન્યો. ગામડાઓમાં સ્વાભિમાન યાત્રાને મળેલા પ્રતિસાદ બદલ આભાર વ્યક્ત કર્યો. તો મહેશ વસાવાના ભાજપ જોડાણને લઈને મત બેંક પર કોઈ અસર ન થવાની વાત પણ કહી. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર આકરા પાણીએ તેમણે કોંગ્રેસ છોડનારા નેતાઓને ગદ્દાર ગણાવ્યા. વિશ્વાસઘાતી લોકોને ભગવાન પણ માફ નથી કરતો. બેઠા બેઠા ખાવાવાળા લોકોએ કોંગ્રેસ છોડી હોવાનું તેમણે જણાવ્યું. જગદીશ ઠાકોરનું ચૂંટણી લડવાને લઈને મોટું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું, હવે આજીવન ચૂંટણીની રાજનીતિથી દૂર રહીશ. 2019માં પણ મેં લડવાની ના પાડી હતી. હું સંગઠનનો માણસ છું. ચૂંટણીની જાહેરાત પહેલા ઈવીએમ પર રોવાનું શરૂ. અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસ ઉમેદવારે ઈવીએમ પર ઠીકરું ફોડ્યું. ભરત મકવાણાએ ઈવીએમ પર સવાલ ઉઠાવતા કહ્યું, ઈવીએમ અમારા હાથમાં નથી. બનાસકાંઠાના સાંસદે 1 લાખ કરતા વધુ મતથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. થરાદ તાલુકાના કાર્યકર્તાઓને સંબોધતા પરબત પટેલે આપ્યું નિવેદન. પાલનપુરના ચડોતર ગામમાં પ્રચાર માટે આવેલા ગેનીબેને 2004નું પુનરાવર્તન થવાની વાત કરી. કહ્યું કે બનાસકાંઠા બેઠક પરથી જે પક્ષ જીતે છે તે પાર્ટીની સરકાર બને છે. બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નડેશ્વરી માતાના અને ઢીમા ધામમાં ધરણીધર ભગવાનના દર્શન કર્યા. ગામ લોકોએ ઢીમા ગામમાં ગેનીબેનનું ભવ્ય સ્વાગત કર્યું. લોકશાહીને અઢબે ચૂંટણી પૂરી થાય તેવી માં નડેશ્વરીને ગેનીબેન ઠાકોરે પ્રાર્થના કરી. કોંગ્રેસની બીજી યાદી જાહેર થયા બાદ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું. કોંગ્રેસને જીતાડવા ગુજરાતની જનતાને કરી અપીલ. ગુજરાતમાં કોંગ્રેસની જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો. સુરત જિલ્લાની બારડોલી લોકસભા બેઠક માટે સિદ્ધાર્થ ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કરાતા કોંગી કાર્યકરોમાં ખુશી વ્યાપી.
સિદ્ધાર્થ ચૌધરીએ કોંગ્રેસનો આભાર માની કોંગ્રેસને જીતાડવા માટે તે કટિબદ્ધ હોવાનું જણાવ્યું. જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલે તળાવના ખાતમુહૂર્તમાં દેખાડ્યો દબંગ અંદાજ. કોન્ટ્રાક્ટરને ત્વરિત કામગીરી શરૂ કરવા સૂચના આપી. તળાવના કામમાં વેઠ ન ઉતરે તે માટે કોન્ટ્રાક્ટર અને અધિકારીને તથડાવ્યા. જામનગરમાં જેપી મારવીયાએ કોંગ્રેસ મોવડી મંડળે કેટલાકને ફોન કર્યાનો દાવો કર્યો. મોડી રાત સુધી વિધિવત જાહેરાત થવાનું પણ જણાવ્યું. કોંગ્રેસે સત્તાવાર રીતે જામનગર બેઠકના ઉમેદવારની જાહેરાત કરી નથી. કોંગ્રેસની બીજી યાદીમાં કચ્છ બેઠકથી નીતિશ લાલના નામની જાહેરાત કરાઈ. કચ્છ યુથ કોંગ્રેસના પ્રમુખ લાલને ટિકિટ મળ્યા બાદ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. લોકસભાની ચૂંટણી પહેલા વલસાડ તંત્ર એલર્ટ થયું. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીની પ્રક્રિયા પૂરી થાય તે માટે પોલીસ કાફલો ખડકાયો. વાપીમાં આરપીએફના જવાનોનું ફ્લેગ માર્ચ યોજાયું. વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ જવાનો પણ જોડાયા. અરવલ્લીમાં લોકસભા ચૂંટણી બાદ મોડાસા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી યોજાશે. યાર્ડની 3 જૂને 14 બેઠકો માટે ચૂંટણી યોજાશે. યાર્ડની ચૂંટણી માટે 23 મેના રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. કર્મચારીઓને મારી કારમાં બેસાડી વિજાપુર હાઈવે પર ઉતારી દેવાયા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. એલસીબી, એસઓજી અને બી ડિવિઝન પોલીસે ટીમો બનાવી તપાસ હાથ ધરી. સુરતમાં કેનેડા અને યુકેના વિઝા વર્ક પરમિટના નામે ઠગાઈ કરનારની ધરપકડ કરાઈ. આરોપી અને તેના ભાઈએ 24થી વધુ લોકો સાથે 36 લાખથી વધુની ઠગાઈ આચરી હતી. પોલીસે ભાવેશ ચૌહાણની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા. સુરતના કારેલી ગામમાં ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમતા 10 લોકો ઝડપાયા. પોલીસે રેડ કરી 41 જેટલા મોબાઈલ, લેપટોપ સહિત રૂપિયા 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીઓ છેલ્લા 3 મહિનાથી સક્રિય હતા. સુરતના ભેસ્તાનમાં હત્યાના કેસના આરોપીની ધરપકડ. અનુરાગ ગોડે જૂના ઝઘડામાં મિત્રની હત્યા નિપજાવી. પોલીસે હત્યાના ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો. અમદાવાદ શહેરમાં ચિલોડા નજીક કારની ચોરી અને અપહરણનો ગુનો ઉકેલાયો. ટેસ્ટ ડ્રાઈવના નામે એક યુવકનું અપહરણ સાથે કારની કરી હતી ચોરી. નરોડા પોલીસે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી. પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેનો ઠગ પુત્ર ઋષિ આરોઠે મુંબઈની હોટલમાંથી ઝડપાયો. એસઓજીની ટીમે મુંબઈ ઠાણેથી એક હોટલમાંથી ઋષિને ઝડપી પાડ્યો. ઋષિએ તેના પિતાને આંગળીયા મારફતે મોકલ્યા હતા 1.39 કરોડ રૂપિયા. રાજકોટ રૂરલ વિસ્તારમાં પોલીસે સગીરા સાથે થયેલ દુષ્કર્મની ફરિયાદ ન લેતા થયો વિવાદ. ફરિયાદીએ હાઈકોર્ટમાં કરી રજૂઆત. પોલીસે માર્યાનો આક્ષેપ. હાઈકોર્ટે જિલ્લા એસપી સહિતના પક્ષકારોને નોટિસ આપી. જૂનાગઢ શહેરમાં આવતા દિવસોમાં ટ્રાફિકની સમસ્યા થશે હળવી. શહેર નજીક આવેલા 4થી વધુ રોડને NHAIએ જુડા તેમજ મનપાને સોંપ્યા. આવતા દિવસોમાં નવો 4 ટ્રેક તેમજ શહેર ફરતે રિંગ રોડ બનશે. રાજકોટ સોમનાથ હાઈવે અંતર્ગત જૂનાગઢનો જૂના બાયપાસ લઈને નેશનલ હાઈવે ઓથોરિટીનો મહત્વનો નિર્ણય. અંદાજિત 10 કિલોમીટરથી વધુના માર્ગને મનપાને સોંપવામાં આવ્યો. દ્વિમાર્ગીય માર્ગને 4 ટ્રેક લેન બનાવવામાં આવશે. ગાંધીનગર મનપા કચેરી ખાતે મેયરની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક યોજાઈ. આચારસંહિતા લાગે તે પહેલા 41 કરોડના કામો માટે 18 ટેન્ડર મંજૂર કરાયા. 12 કામોમાં 53.23 કરોડના વધારાના કામને મંજૂરી અપાઈ. અમદાવાદના વસ્ત્રાલમાં સરકારી ઓફિસમાં 8 દિવસથી ઇન્ટરનેટ ઠપ. સરકારી ઓફિસમાં નેટ કનેક્ટિવિટી ન હોવાના કારણે દસ્તાવેજની કામગીરીમાં મુશ્કેલી. આવકના દાખલા અને નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે લોકો ધક્કા ખાવા મજબૂર. સુરત જિલ્લાના 4 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીઓ કરાઈ. પલસાણા પોલીસ મથકના પીઆઈ એડી ચાવડાની કોસંબામાં બદલી કરવામાં આવી. વીએ દેસાઈની બારડોલી ટાઉન ખાતે બદલી કરાઈ. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા VNSGU આકરી કાર્યવાહી કરશે. ઉત્તર વહીમાં ચલણી નોટ મૂકનારને 2500 રૂપિયા પેનલ્ટી અને 6વેલકમ બેક. ભરૂચ કોંગ્રેસમાં બળવાના સૂર. ભરૂચ લોકસભા બેઠક પર હજુ નવા ચૂંટણીના એંધાણ છે. સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રનું સચોટ એક ટ્વીટ સૂચક સામે આવ્યું છે, જેમાં સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ફૈઝલ પટેલે ટાંક્યું છે કે હજુ નોમિનેશનમાં ઘણો સમય છે. ફૈઝલ પટેલે ભરૂચ બેઠકથી લડવાની ઈચ્છા બતાવી છે. સાથે તેઓ લખ્યું છે કે આ બેઠક પર સ્વર્ગસ્થ અહેમદ પટેલનો જૂનો સંબંધ અને પરિવાર સાથેના સંબંધો પણ છે. તેને જોતા આ બેઠક તેમના અને તેમના પરિવાર માટે ભાવનાત્મક રીતે જોડાયેલી છે.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની બેઠક વહેંચણીનો મુદ્દો વિવાદ રહ્યો છે, જેમાં ભરૂચ બેઠક પર કેન્દ્ર સ્થાને છે અને એક સમયે તો આપે પણ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો હતો. ફૈસલ પટેલ ભરૂચ બેઠક પર લડી શકે છે, કેમ કે તેમને ભરૂચના કાર્યકરોનું સમર્થન પણ છે. ભરૂચ બેઠક પર કોંગ્રેસ આપના ગઠબંધનથી લડાશે કે કેમ, હાલ જે સૌથી મોટો સવાલ છે. તો બીજી તરફ ફૈસલ પટેલનું એક સૂચક ટ્વીટ સામે આવ્યું છે. ફૈસલ પટેલે ભરૂચ બેઠકથી લડવાની ઈચ્છા બતાવી છે અને કીધું છે કે પરિવારનો જૂનો સંબંધ છે. ભરૂચ બેઠક પર જે તેઓ ઈચ્છા દર્શાવી છે. ટિકિટ વહેંચણીમાં વિવાદ એક સમય સર્જાયો હતો, તો ભરૂચ તેમાં કેન્દ્ર સ્થાને હતું તેવું પણ તેઓ ટાંક્યું છે. ભરૂચ લોકસભા બેઠક પર નવા જૂનીના એંધાણ છે. સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રનું એક સૂચક ટ્વીટ સામે આવ્યું છે. ફૈસલ પટેલનું આ ટ્વીટ સામે આવ્યું છે. હવે 40 થી 45 દિવસ જ રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સંકેત આપ્યા છે. અલ્પેશ ઠાકોરના કાર્યાલય પર ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલ્યા ઋષિકેશ પટેલ, ઐતિહાસિક લીડથી ભાજપને વિજયી બનાવવા કાર્યકર્તાઓને હાકલ કરી છે. આપ સૌ બિલકુલ તૈયાર છો. હવે 40 દિવસ બાકી છે, 40-45 દિવસ. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી ના હોય તો પણ નાના મોટા કામ, કોઈ ગંગા સ્વરૂપા માતા હોય તો એને વિધવા પેન્શન અપાવવાનું કામ, પીએમજેવાય કાર્ડ અપાવવાનું કામ, નળ, રેશન કાર્ડ, અનેકવિધ કામો સાથે આ કાર્યકર્તા હંમેશા સંકળાયેલો હોય છે. એક કાર્યકર્તા 25-50 એના બૂથમાં નાની મોટી સહાય અને મદદ કરવા ગયો હોય ત્યારે આ જે સેવાની તાકાત છે, અને એ સેવાની તાકાત એ સરકારી યોજનાઓના માધ્યમથી તમે તમારા ખોળામાં ઝીલો છો. એ આશીર્વાદ તમે મેળવો છો અને એ આશીર્વાદને હવે ફરીથી આપણે સૌ આદરણીય નરેન્દ્રભાઈને ભૂતકાળમાં ન મળી હોય એવી સીટો સાથે જીતાડવાનો સંકલ્પ દેશે કર્યો છે. વાત વડોદરાના ભાજપના વિવાદિત કોર્પોરેટર કલ્પેશ પટેલ વધુ એક વિવાદમાં ઘેરાયા છે. કલ્પેશ પટેલે એક બેંકનું પણ ફુલેકું ફેરવ્યું હોય તેવું સામે આવ્યું છે. 1.78 કરોડની વસૂલાત માટે કોર્પોરેટરનો બંગલો અને દુકાન કબજે કરી હોવાનું સામે આવ્યું છે. બેંક તરફથી 60 દિવસમાં નાણાં ચૂકવવા નોટિસ અપાઈ હતી. કોર્પોરેટરે નાણાં ન ચૂકવાતા બેંકે મિલકત કબજે કરી છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બંગાણ યથાવત છે. કોંગ્રેસના અનેક નેતાઓ બાદ હવે વલસાડ જિલ્લામાં કોંગ્રેસના સક્રિય આગેવાનોએ ભાજપનો ખીસ ધારણ કર્યો છે. વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણી નરેશ વળવી અને ઉમરગામ કોંગ્રેસનું મોટું માથું ગણાતા ભગવાન ભરવાડે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા કર્યા છે. જે વિકાસ થયો છે ખરેખર કોંગ્રેસના રાજમાં થયો જ નથી. એ વિચારથી અમે આજે ઉમરગામ તાલુકાના મોટાભાગના માજી સરપંચો, તાલુકા પંચાયતના માજી સભ્યશ્રીઓ, કોંગ્રેસની મહિલા પ્રમુખશ્રી બધા અમે વિચાર કરીને આજે વિધિવત માનનીય મંત્રીશ્રીના હાથે આજે અમે કેસ કર્યો છે. આપણા યશસ્વી વડાપ્રધાનની જે વિકાસલક્ષી યોજનાઓ છે અને એમની જે કામ કરવાની જે એમની રીત છે એમાં પ્રોત્સાહિત થઈને, અને એ સિવાય હું ફક્ત ને ફક્ત વલસાડ જિલ્લામાંથી ફક્ત ને ફક્ત કનુભાઈ દેસાઈના જે કામ કરવાની રીત છે, એમના જે નિર્ણયો લેવાની એમની દ્રઢતા છે, એમને હું પ્રેરાઈને આજે હું. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. સમાપ્તિ પહેલા નજર કરીએ ટોપ 3 હેડલાઇન પર. સીએએ પર ફેલાવવામાં આવતા ભ્રમ પર અમિત શાહનો સણસણતો જવાબ. વિપક્ષ પર કર્યો ધારદાર પ્રહાર. નવા ચૂંટણી કમિશનરના નામની જાહેરાત થઈ શકે. પીએમ મોદીની અધ્યક્ષતાવાળી સમિતિમાં લેવાઈ શકે છે નિર્ણય. માણાવદરમાં પૂર્વ કોંગી ધારાસભ્ય અરવિંદ લાડાણી પંજો છોડી પકડશે કમળ. જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય પણ કરશે કેસરિયા.